સુરતમાં ચીકુવાડી 4 રસ્તા પાસે ડમ્પર અને ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પો ખાડામાં ફસાયો. ડમ્પર ચાલકની બેદરકારીથી ટ્રાફિક જામ સર્જાયો અને ગેસ બોટલ ભરેલો ટેમ્પો પલટી જવાનો ભય ઊભો થયો. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસાદી ગ્રહણ કરવા અપીલ કરવામાં આવી. મંદિરની વર્ષોથી વિશેષ મહિમા માનવામાં આવે છે. માન્યતા મુજબ જે ભક્ત સતત 11 શનિવાર સુધી અહીં આવી શ્રદ્ધા ભાવે શનિદેવની પૂજા કરે અને તેમની મનની ઈચ્છા પૂર્ણ થાય તે જીવનના દુઃખ કષ્ટોમાંથી મુક્તિ મળે. આ વર્ષે ખાસ યોગ એ બન્યો કે શનિવારના દિવસે શનિ અમાવસ્યા અને શનિ જયંતિ એક સાથે આવી, જેને અત્યંત શુભ માનવામાં આવે છે. આજના દિવસે શનિદેવની આરાધના કરવાની શનિ દશા, દુઃખ અને બીમારીઓથી પીડાતા લોકોને રાહત મળે. શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે, જેથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. जय जय शनिदेव, जय शनि महाराज की ओम जय शनि महाराज। આજે આજના રોજ 16 તારીખે શનિ અમાવસ્યા, શનિ જયંતિ અને વર્ષાવતી આ બહુ સુંદર યોગ છે। આ 11 વર્ષ પછી યોગ આવ્યો છે શનિદેવનો। જે બી અમારું મંદિર 1982 ની સ્થાપના છે ઉધના રેલવે સ્ટેશન 0 નંબર પર। જે વ્યક્તિના કામ ધંધામાં તકલીફ થતું હોય, બીમારી સેમારીમાં તકલીફ થતું હોય તે માત્ર 11 શનિવાર ભરવાથી જ એમને લાભ થાય છે અને બધું શુભકામના મનોકામના પૂર્ણ થાય છે। અને આજે હવન અને મહાપ્રસાદીનો ભંડારો છે, બધાને આવવાને વિનંતી છે। મહાપ્રસાદમાં પ્રસાદ લઈ જાય અને આજનો દિવસ જેને બહુ તકલીફ હોય તે હવનના સાંજે 6 વાગે આવે અને એના માથા પર અમે લોકો નારિયેળ વારીએ અને એનું બધું દુઃખ ઉદ્ધારે પૂરું હવનમાં નાખી દઈએ છીએ। જે વ્યક્તિને તકલીફ હોય તો આવો। જય જય શનિદેવ। બ્યુરો રિપોર્ટ જનાદેશ।